જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો આજે અમે બે જણા જઈ રહ્યા છીએ બહુચરાજી. સોપરાથી નીકળ્યા, પેટ્રોલ થઈ રહ્યું છે, 3 કિલોમીટર દૂરીને સરિયદ આવ્યા છીએ. બોલો પકાય ગાડી લઈને જતા એટલે ગાડી મજા લેતા. આ વખત ગાડીને મિલી લગનમાં બાઇક હાથમાં આવીને બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું છે. હવે મજા આવી છે. દોરીને 3 કિલોમીટરથી દોરીને આવ્યા હા. અને મેં તો આ જેકેટ ગાડી નાખ્યું છે. જો તો એટલી ગરમી લાગી છે ને કે બે શેડા ને તો ગોળો થઈ જાય એમ છે. છેક પહોંચી ગયા હા, પણ મજા લીધી, બહુ મજા આવી. દરરોજ ગાડી લઈને દોડ દોડ કરતા તો દોડો લે ખબર પડે. રેડી. તો ફાઇનલી કચ્છના રણમાં પાણીનું ખાબોચિયું મળી ગયું છે, એટલે અમે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. અહીંથી મસ્ત પેટ્રોલ પુરાઈ નીકળીશું બહુચરાજી તરફ. કેજો દાદા ફેર કોણ છે? અમે સ્ટુડિયો વાળા. હા, એટલે હોપરાથી નીકળે ને પેટ્રોલ થઈ ગયું. સાચી છે, પણ જે પડા બાઈક ને કાઢી નાખે એના શું કરવાનો? અહીંયા પેટ્રોલ પુરાય બોલો અભડી તો ફોટો પાડવા લઈ જાવ તો ઉપાધિ થાય ને. ના બોલે ને ઠંડી ઉડાડી દીધી. તમે નજીકદાર તો એમ કહો આ હોય કે પટ્યું ખુશ બોલી જાય. તમારે ટાઈમ વાંચવાનો હોય કઈ કેવું છે? કઈ કેવું કઈ જવાનું? બધા પેટ્રોલ પૂરા એટલી વાર આવે. મેન ગેટથી સંકલ્પતિ મંદિર है, बहुत चढ़वाना ये मंदिर तरफ जाना रास्ता हो. यही हमें चलो ત્યાં જઈને બતાવીએ. સગાઈ જઈને આવ્યા હતા ડાન્સિંગ કરે લગ્નનું. એવા જમણવારમાં જઈએ છીએ રિક્ષાની છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો. રિક્ષા ચાલી રહી છે. ચલો ત્યાં જઈને જમણવાર બતાવીએ. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ શંખલપુર મંદિરની વાડીમાં. જમવાનું અહીંયા છે. પ્રકાશથી આગળ જઈ રહ્યા છે. હવે જઈને જોઈએ કે જમી લઈએ તો પછી. આવી ગયા વાડી. પ્રકાશીએ ડીશ લઈ લીધી છે, તો મૂકી દીધી યાર. તો ખાવાનું કેટલી વાર છે? જમવાઈ છે પૂરીની ફૂટ હે. એવું છે? પૂરી આવે એટલે આવી જી આવી ગઈ પૂરી. સબ્જી નહીં, સબ્જી લીધી સબ શાક પહેલાથી લેવાનું છે. ભાઈ ડોલ લઈને જતા ભાઈ મેં જ્યાં સંકલ્પુર મંદિર હે, આ છે ગેટ ઉપર. ગેટથી હવે અંદર જઈશું. અર્જુનસિંહ બંને અર્જુનસિંહ જાય દર્શન કરવા. આવી ગયા છે.
મિત્રો પહોંચી ગયા સંખલપુર મંદિરે. મંદિર હે માં બહુચર માતાજી સૌની મનોકામના પૂર્ણ કરજે. બરાબર. અને તમારા દ્વારે જે આવેલા હોય તો તમારા દ્વારે આવેલ દરેક ભક્તોને એમાં તું સહાય કરજે, સદબુદ્ધિ આપજે. અર્જુનસિંહ કેટલા રહ્યા? વાંધા પડી એમ નહીં. જય માં બહુચર માં, લાજ રાખજે માં. તે તમે હું તો આજ ધરાયા આજ તો આજ ન ધરાયા આપ્યા આ છે મંદિરનો પરિસર. દરવાજા બંધ છે. આવી જાય મંદિરમાં મિત્રો. પ્રજાપતિનો વાસ છે, પ્રજાપતિ મોલો. માટલા બને ચાલુ છે. આ બધું માટલાનું કામકાજ છે અહીંયા પણ ચાલુ છે. અને આ પ્રજાપતિ વાસની અંદર ગોતરી લેવા હતા માટલી ને બધું કામકાજ ચાલુ હોય. તમને થોડી હેન્ડક્રાફ્ટ બતાવી દઉં. માટીના વાસણો, માટીના વાસણો. અહીંયા કાકાનું કામકાજ ચાલુ હોય. સરસ મજાનું કાકો કામ કરી રહ્યા છે. બાય બાય. તમારા ખાસ મિત્ર કરણસિંહના ઘોડો ચાલુ થઈ ગયો. સરસ મજાના વરઘોડાની શરૂઆત થઈ ગઈ છે. કરણસિંહ હવે ઘોડે ચડી ગયા છે. ઉપર ડીજે બૂમ પડા છે. ડીજે આવી ગયું. તો અમારા પ્રકાશભાઈ મજા લે. અને હવે કરણસિંહ
जम्बा होटल में आया है, अर्जुन से बोला ही रहे। જમવા જતા આવી હોટલમાં શ્યામ રેસ્ટોરન્ટમાં 2-3 આઈટમો મંગાવી પણ એ કે અવેલેબલ અવેલેબલ જ નહીં બરાબર તો કીધું તાર તો જમવાનો કોઈ મતલબ જ નહીં મતલબ જ નહીં એટલે આવી હોટલમાં હવે જમાય નહીં હવે જઈએ બાઈક કાઢો બીજી હોટલ ગોતવી પડશે શ્યામ રેસ્ટોરન્ટમાં ભયા કોઈ દિવસ જમવાનું નહીં કારણ કે વસ્તુ કોઈ અવેલેબલ હતી નહીં બેસરાજીમાં આવેલી છે ચલો અહીંથી નીકળો આનંદ હોટલમાં આવી ગયા 2-3 હોટલો ફર્યા પણ કોઈ ઠેકાણા પડ્યા નહીં હવે આનંદ હોટલમાં આવ્યા એથી નમાજ દેશી ખાલી પડ્યો હોટલ अर्जुन से हमारे वीडियो लाइव ચાલુ છે इंस्टाग्राम में અને જોન में हटे हमें कंटिन जोन में नवा वीडियो मुझे रहा एक बीजी में जाया अरे ले लेनो मोबाइल ले लो गाड़ी थार आई थार આપણી હો થાર જैसे થાર વાળા ખર પડી છે ગારા મારા આપણા વિડિયો હેલો ગાઈસ તો કાલે વરઘોડાનો લગ્ન પ્રસંગ પતાઈને આજે અમે જોન લઈને જઈ રહ્યા છીએ વિજાપુર और મહેમાન હે મહેમાન ફોટા પડતા આવડી ગયો કેમેરો લઈને બેઠા હે મહેમાન તો અંચો ટકાટક થઈ ગયા આવો ટકાટક મહેમાન બહુ ખુશ લાગે બરાબર વાગજી ઉલાડ છે મહેમાન અર્જુનજી તમે લાઈવ લઈને બેઠા તારો લાગુ છું હા રાખી દો લાગે રે બરાબર ગુલા આપણો છે મારો મંદિર આ બાજુ હાલે જીવ માતાજીનું તો ગાઈસ અમે હવે જઈ રહ્યા છીએ દિલવાડા ગામમાં કે જ્યાં ઓલરેડી સિગોતર બેઠો ને એ સિગોતર મારા દર્શન તમારો અમે પડલી વખત નતા થયા આ વખત શાંતિ કરી લઈએ બરાબર આજે શાંતિ મસ્ત દર્શન કરી નાખીશું આવી જશે અમે મંદિરે હા હેલો આવી ગયા મળશો જાન લઈને જઈ રહ્યા હે માતાજી દર્શન કરા અમારા બીજા મહેમાન આવી ગયા ઓ પેલા મહેમાન રહી ગયા વારો બતાડો હા હા રેડી લો ચલો અમારા અર્જન્સી પહોંચી ગયા એડવાન્સમાં છે હા વારો જતો ચલો આ છે આપણે દિલાડામાં આવેલું મસ્ત સિકોતર માતાનું મંદિર જોરદાર એમનો ઇતિહાસ પણ સારો બરાબર જોરદાર વરરાજા ભાઈ જો અમારા હખા એવું કહે કે વરરાજા દેખાતા નહીં બરાબર ગોતી રહ્યા વરરાજા થોડા એડવાન્સમાં જતા રહ્યા લાગે હે કે ગાડીમાંથી ઉતર્યા જ નહીં ચલો હવે તમને થોડું મંદિરનો નજારો બતાવી દઉં મસ્ત છે પ્રસ્થાન ચલો માતાજીના મંદિર બાજુમાં કંપસ ચાલુ જૂનું મંદિર હા મજાનો આ સર દિલવાડામાં આવેલી ગંગા કુવાની સિકોતર જે કહેવાય જોરદાર મંદિર હા ગંગા કુવાની સિકોતરનું મંદિર હા હા એ બતાવીએ પાછળની સાઈડ અર્જુન કેવું કે કુવો જોઈએ નહીં જોવાનો આપણે બરાબર પહેલી વાર આવ્યા છીએ હું તો એ તો પ્રકાશિત કદાચ આવ્યા છે હું તો આવેલા ચેટલી દન બરાબર એમનો કુવો બતાવી દઉં આ છે મંદિરનો નજારો ચલો પોકી જઈએ હવે એમને લેવા આવે ઉતારે લઈ જાય કરંટ ઉતારે લેવા આવે લાઈન ઉતારે લઈ જાય સાબરકાંઠાના ભાઈ મળે છે સાબરકાંઠાના બોલી બોલીએ લે હેલો
હેલો ગાઈસ, તો મારા ખાસ મિત્રનો વધ ચડાવ ચાલુ થઈ ગયો આપણે પહોંચાય બાકી ડીજે બૂમ પડાવે કોપરેટ આવું જાઓ મજા લીધી હે મજા ચોરીમાં આવી જાય બેઠા છે કડેક રહીને હમણાં ફેરા ફરવાનું ચાલો ચોરીમાં બધી વિધિ ચાલુ ગયો હેલો મિત્રો, તો હવે અમે બેચરાજીથી જોન લઈને આવ્યા હતા વિજાપુર. હવે વિદાયની તૈયારીઓ છે, પછી સીધા બેચરાજી ભેગા લગભગ રાતે 8-9 વાગે પહોંચશું. છેલ્લી વિદાયવાળું છે. હવે વિદાય પતાવી અને નીકળશું ઘરે. બાકી મજા આવી બહુ રાતે રોકાવાનું છે બેચરાજીમાં, બરાબર. અને બધી પબ્લિક બી સારી હતી અને સપોર્ટ બી બહુ મળ્યો. બેચરાજીનો સીન કોક જોવા મળશે અને નાઇટમાં રોકાવાનું છે બેચરાજી, બરાબર. તો ત્યાં સુધી હેલો ગાઈઝ, કરણસિંહને પરણાઈને ઘરે આવતા હતા. મિત્ર એવું કહે કે કરણસિંહની બેદરકારી કરે બધા ઠારે તે જે બીજા લે પેલા તો 2 જણા ઠારે સક્કર. અરે હવાદમાં સેટલ લીધા વગર સ્વાદમાં આવી ગયા હતા. હવે ઠરતા આવે ભાઈ એમને કહે કે ગરીબ દાન કરે જેકેટ. અરે શોખમાં જેકેટ પહેરવા રહ્યા નતા ઘેર અને હવે ઠરતા આવે. હવે ઠંડી સહન કરવાની શક્તિ આલે. બાકી અમે તો ગાડીમાં છીએ એટલે અમારે તો કોઈ વધો એમ નહીં. બાઈકે સાઈન લઈને આવે. ઓહ હીરો હોય બીજા 2-3 વિક્રમ જ આવી પાછળ કરણસિંહ પેડે ઘેર આવતા રહ્યા. ડેકોરેશન ચાલુ, બરાબર. ડેકોરેશન બી હાલ બધું રેડી કરી નાખ્યું પણ થોડો લાભ લઈએ. વિગલને પહેણાવવાનું કંકુ પગલા પડાવવાના કરણસિંહના થોડું બતાવી દેજો. આ ડેકોરેશન કરે છે એક ભાઈ મેં કશું મજૂરી નહીં કરી પણ ખાલી મોન લઈ લીધું. હેલો ગાઈસ, તો અમે શૂટ પર જલા હતા. સંપૂર્ણ શૂટ કરણસિંહનું પતી ગયું છે અને હવે મોર્નિંગમાં ઘરે જવાનું છે. તો કરણસિંહ કે અમારા બેચરાજીના ફેમસ રગડા સમોસા બતાવી દઈએ. તો એમનું લોકેશન બતાવી દઉં કે એક્ઝેક્ટ શંખલપુર માતાનું મંદિર છે એના ગેટ ઉપર જ જમણી બાજુ છે. અહીંયા કાકા ઊભા રહે. એ કાકા જોરદાર રગડા સમોસા બનાવે. તો અમે હવે લઈશું કરણસિંહ બંને, બરાબર. રેડી અને બહુ મજા આવી. તો ચલો કરણસિંહ, શું કહેવું તમારે લગ્ન જેવા રહ્યા? બૂમ પડી ગઈ, મજા આવી ને? હવે હું તમને જે કહેવાય કે શંખલપુરની અંદર જે રગડા સમોસા ફેમસ છે એ બતાવું. આ છે મિત્ર બ્રહ્માણી રગડા સમોસા, બરાબર. એનું લોકેશન એક્ઝેક્ટ આપણે જે શંખલપુર માતાનું મંદિર છે બહુચર માતાનું, એ શંખલપુરની અંદર બહુચર માતાના મંદિરની જમણી બાજુ અહીંયા જે પાર્કિંગ વ્યવસ્થા ત્યાં આગળ કાકા ઊભા રહે. બહુ સરસ બજાર. આ બસથી આપણે બેચરાજી બાજુ હાઈવે બાજુ જવાય અને અહીંથી મંદિર તરફ, બરાબર. આ જોરદાર બનાવે, બધું સેટઅપ ચાલુ છે. કાકો જોરદાર બધું આયોજન કરી છે. રેડી તમે મને લાવો તો લેતો કરે હે લાવો પેલા એમને અર્જુન છે લેતા હોજો તો કરે હે. જો કાકા હે એ આયોજન કરી રહ્યા, કમ્પ્લીટ સેટઅપ લઈ લે સમોસાનો. કાકા કેટલા ટાઈમથી લારી હે અહીંયા? કેટલા ટાઈમથી લારી હે? 8-9 વાર. શું નામ તમારું? હા લાલાજી ઠાકોર. લાલાજી ઠાકોર. કાકો બહુ ખુશ લાગે આજ તો. અને શરૂઆત જ અમારે કરવાની છે કારણ કે મોર્નિંગમાં અમે વહેલા આવી ગયા. કાકો કંઈક થોડું લેટ થઈ જાય આજ. બધો સામાન જાતે જ બનાવ કરે? જાતે બનાવવાનું, દરેક વસ્તુ જાતે બનાવવાની. એમ ને મિત્રો, કોઈ પણ વસ્તુ તૈયાર રાખતા નથી, બધું જાતે જ બનાવે છે. અને ક્વોલિટીમાં એમ જ મળે કે આપણે જાતે બધું બનાવીએ એમ જ ક્વોલિટી મળે, બરાબર. હવે જોઈએ એમના સમોસાનો ટેસ્ટ લઈને પછી થોડા રિવ્યૂ આપશું, બરાબર. ચલો સુધી
બતાવજો બરાબર. ઓકે, જય મોગલ, જય બધાય.